હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગેજ્જર સુરતથી. આજે હું તમારી સાથે તુવેર લીલવાની ખીચડી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. સિઝનમાં મળતી લીલી તુવેરના લીલવામાંથી ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય. એમાંથી એક લીલી તુવેરના લીલવા અને હમણાં સિઝનમાં મળતું લીલું લસણ, આ બંનેને લઈને બનાવશું મસાલેદાર ખીચડી અને સાથે ખાવા માટે ગુજરાતી ખાટી મીઠી કઢી. આ બંનેનું કોમ્બિનેશન એવું કે બનાવો તો ઘરમાં બધાને જ ખાવાની મજા પડી જાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખીચડીમાં નાખવા માટે અડધો કપ ફ્રેશ લીલી તુવેરના લીલવા લીધા. સાથે 5 કપ ઝીણું કાપેલું ગાજર લીધું, જેથી કરીને આ ખીચડી ઘણી સરસ કલરફુલ દેખાય. આખા મસાલામાં 2 ટુકડા તજ, 4 લવિંગ, 1 ચક્રી ફૂલ, 2 નંગ નાની ગ્રીન ઇલાયચી અને 1 તમાલપત્ર, એના 2 ટુકડા કરી લીધા. હવે તુવેરના લીલવા એક વાસણમાં લઈને પાણી વડે સારી રીતે ધોઈ લેશું. ખીચડી બનાવવા માટે અડધો કપ ભરીને ક્રિષ્ના કમોદ ચોખા લીધા. એને એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લેશું. તમે આના બદલે લચકારી કોલમ અથવા ખીચડીના મસૂરી ચોખા પણ વાપરી શકો. હવે આગળના સ્ટેપમાં ખીચડી બનાવવા માટે એક વાસણ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી ઉમેરી દઈએ. ઘી પીગળે ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરીશું. ખીચડીમાં જીરા સાથે હિંગનો ટેસ્ટ સારો લાગે અને આમ પણ આમાં તુવેરના લીલવા છે જેને સરળતાથી પચાવી શકાય, માટે હિંગ નાખવી ખૂબ જ જરૂરી. હવે થોડી સેકન્ડ પછી આમાં આખા મસાલા ઉમેરી એને પણ સાથે શેકી લઈએ અને થોડી વાર પછી આમાં ધોઈને રાખેલા તુવેરના લીલવા અને કાપેલું ગાજર ઉમેરી એને પણ સાંતળી લઈશું. હવે ગેસ ફ્લેમ હમણાં લો તરફ રાખીને આમાં 1/3 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટેબલસ્પૂન ખમણેલું સૂકું કોપરું, 1 ટીસ્પૂન વાટેલું આદુ લસણ અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીને લીલવા સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં તમારે કાપેલા કાજુ અને કિસમિસ નાખવી હોય એ પણ નાખી શકાય. મારે ત્યાં નથી પસંદ, માટે હું નથી નાખતી. 2 મિનિટ માટે મસાલા સાંતળી લીધા. હવે આમાં 2 કપ એટલે કે જેટલા ચોખા લીધા એનાથી 4 ગણું પાણી ઉમેરું છું. ત્યાર પછી આ ટાઈમ પર આ પાણી એકવાર ટેસ્ટ કરી લઈએ, એટલે આમાં મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. આમાં બધું જ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે થોડીવાર માટે આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ, જેથી કરીને એમાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય. આશરે 2 મિનિટ પછી આ વાસણમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે ધોઈને રાખેલા ચોખા આમાં ઉમેરી મિક્સ કરી લઈએ અને આમાં જરૂર પ્રમાણે બીજું અડધો કપ હૂંફાળું પાણી ઉમેરું છું, કારણ કે અહીં મેં ચોખા લીધા એ જૂના છે, એને રાંધવા માટે વધારે પાણીની જરૂર પડે. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ અને ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી ધીમા તાપે ખીચડી થવા દઈશું. ખીચડી થાય છે ત્યાં સુધીમાં કઢી બનાવી લઈએ. એના માટે એક હાંડીમાં 2 ટેબલસ્પૂન જેટલું બેસન ચાળી લીધું. હવે એમાં 1 કપ ભરીને ઘરનું જમાવેલું મોળું દહીં ઉમેરું છું. અડધી ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દહીં સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. વિસ્ક વડે દહીં સારી રીતે આંટી લઈશું, એટલે એમાં બેસન અને મસાલો મિક્સ થઈ જાય. હવે આમાં 1 કપ ભરીને પાણી ઉમેરું છું અને જરૂર પ્રમાણે બીજું અડધો કપ. હવે આ કઢી ઉકાળી લઈએ. એના માટે આ વાસણ સ્ટવ ઉપર ચડાવી ગેસ ફ્લેમ ઓન કરીશું. જ્યાં સુધી કઢીમાં એક ઉભરો ન આવે ત્યાં સુધી એમાં કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીશું, જેથી કરીને આ કઢી ફાટી ન જાય. અને આમાં બેસન નાખ્યું છે એ આ વાસણના તળિયામાં ચીપકી ન જાય. કઢીમાં આમ એક ઉભરો આવ્યો ત્યાં સુધી એને ઉકાળી લીધી. હવે ગેસ ફ્લેમ ઓફ કરીને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈએ. હવે બીજી તરફ ખીચડીવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી એમાં પણ ચમચો ફેરવી લઈશું. ખીચડીમાં ચોખા લગભગ 80% જેટલા રંધાઈ ગયા, માટે આ ટાઈમ પર આમાં 5 કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરી મિક્સ કરી લઈએ. હવે ફરી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઈએ
અને એમાં જેટલું પાણી છે એના વડે જ ખીચડી રંધાઈ જશે. હવે કઢીમાં વઘાર કરી લઈએ. એના માટે જોઈશે 1/2 ટીસ્પૂન મેથીના આખા દાણા, 3 લવિંગ, 2 ટુકડા તજ, 2 નંગ આખા લાલ વઘારના મરચાં અને ફ્રેશ કઢી લીમડાના પાન. વઘાર તૈયાર કરવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી કઢાઈમાં 1 ટીસ્પૂન ભરીને જામેલું દેશી ઘી લઈશું. ઘી પીગળીને ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરી દઈએ અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું, મેથીના દાણા તેમજ કઢી લીમડાના પાન સાથે બાકીના આખા મસાલા ઉમેરી મિક્સ કરી લઈએ. વઘાર તૈયાર છે તો હવે આમાં કઢી ઉમેરી વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે એટલે ગળપણ માટે આમાં 1 ટેબલસ્પૂન જેટલો દેશી ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર પછી ગોળ ઓગળી ગયો માટે આ ટાઈમ પર આ કઢી એકવાર ટેસ્ટ કરી લઈશું. આમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી છે. હવે આમાં એક ઉભરો આવે ત્યાં સુધી કઢી ઉકાળી લઈએ. કઢી તૈયાર છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. બીજી તરફ ખીચડીમાં પણ ચેક કરી લઈએ. જેટલું પાણી હતું એમાં ખીચડી સરસ લચકા જેવી બની ગઈ માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ગરમા ગરમ ખીચડીમાં ઉપરથી 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરશું. સાથે કઢીમાં પણ 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. ખીચડી કઢી તૈયાર છે, એને સર્વ કરીશું. સુપર ટેસ્ટી ગરમા ગરમ તુવેર લીલવાની ખીચડી સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. લીલા લસણથી ભરપૂર આ મસાલેદાર ખીચડી કઢી સાથે એકવાર તમે આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ખાટા ઓછી જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.